રાજકોટમાં લોકમેળાની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે। તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે। જિલ્લા પ્રશાસને સ્ટોલ અને રાઇડની હરાજી પૂર્ણ કરી। હરાજી બાદ રાઇડ સંચાલકોએ રજૂઆત કરી કે જ્યાં મોટી રાઇડ માટે જગ્યા ફાળવવામાં આવી હોય ત્યાં નાની રાઇડ પણ મૂકવાની છૂટ આપવામાં આવે। તેમનો દાવો છે કે આ પ્રકારની નાની રાઇડ રાખવાથી કોઈ જાનહાનિની શક્યતા નથી। એમાં અમારી સાથે મજૂર વર્ગ જે કામ કરતો હોય છે એની નાની નાની ચકેડી ને એવું બધું હોય છે, તો એ સાથે અમને લગાડવા દઈએ એવી એક અમારી નોર્મલ માંગણી છે। નિયમ પ્રમાણે એક પ્લોટમાં એક રાઈડ એવો નિયમ છે, મોટી રાઈડ, પણ એની બાજુમાં માનો કે નાની કોઈ રાઈડ હોય, અમારી ચકેડી છે જે હાથથી ચાલતી હોય, મશીન વગરની જે આઈટમ હોય, એ અમારી જે જગ્યા બેચી હોય એમાં અમને લગાડવા। કાર્ડમાં કેવું છે કે એ જે વસ્તુ બની એ કોઈ મેળામાં બની જ નથી ને, એ જે બનાવ બન્યો એ પરમેનન્ટ પાર્ક હોય એની અંદર આ બનાવ બન્યો છે। મેળાને તો આની યાર કોઈ લેવા દેવા જ નથી। પણ આ વખતેની પણ આવતા વર્ષે માનનીય કલેક્ટર સાહેબ તેમજ મેળા કમિટી જે છે એ વધારી દેશે એવી અમે આશા રાખીએ છીએ। આ વર્ષે તો ચાલો વરસાદી વાતાવરણ છે અને ટાઈમ ટૂંકો છે હવે, એટલે આ વખતે તો જે ભાવ છે એ ભાવ સાથે અમે જોડાયેલા છીએ।